નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સાતત્ય અને વિકલનનો અભ્યાસ કરવાના છીએ. સાતત્ય એ શું છે? સાતત્ય એ કોઈ વિધેય સતત છે કે અસતત તે નક્કી કરવા માટેની એક પ્રક્રિયા છે. સતત વિધેય કોને કહેવાય તે જો આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો કોઈ વિધેયના આલેખને જો આપણે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકતા હોય તો એ વિધેય સતત છે તેમ કહેવાય. આ વસ્તુને ચાલો આપણે ગાણિતિક રીતે હવે સમજીએ. અહીંયા આપણે એક સંખ્યા રેખા લઈએ છીએ. આ સંખ્યા રેખા ઉપરનું કોઈ એક બિંદુ એટલે કે શૂન્ય આપણે જેને પસંદ કરીએ છીએ. શૂન્યથી ડાબી તરફના ભાગને આપણે ઋણ ભાગ તરીકે ઓળખીએ છીએ. શૂન્યથી જમણી તરફના ભાગને આપણે ધન ભાગ તરીકે ઓળખીએ છીએ. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ એક્સનું અસ્તિત્વ ચકાસવાનું હોય તો આપણે બે પ્રકારની પ્રક્રિયા કરીએ છીએ. પહેલી પ્રક્રિયા છે કે શૂન્યથી ડાબી તરફથી એનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે ચકાસીએ છીએ, અને શૂન્યની જમણી તરફનો ભાગમાં લક્ષનું અસ્તિત્વ છે કે નહીં તે ચકાસીએ છીએ. આ માટે આપણે શું કરીએ છીએ કે તો શૂન્યથી નાની કિંમતથી શૂન્ય તરફ આપણે જઈએ એટલે કે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ એક્સનું લક્ષ ચકાસીએ, જેને આપણે ડાબી તરફના લક્ષ તરીકે ઓળખીએ છીએ. આ જ રીતે શૂન્યથી મોટી કિંમતથી શૂન્ય તરફ જઈએ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ એક્સનું અસ્તિત્વ ચકાસીએ, જેને આપણે જમણી તરફનું લક્ષ કહીએ છીએ. જો આપણને લક્ષ સમાન મળે એટલે કે ડાબી તરફનું લક્ષ બરાબર જમણી તરફનું લક્ષ મળે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ એક્સનું અસ્તિત્વ છે તેમ આપણે કહી શકીએ. એટલે કે x બરાબર 0 પાસે f એક્સનું અસ્તિત્વ છે. આ જ વસ્તુની અંદર જો આપણે એક વધુ પદ ઉમેરી દઈએ એટલે કે x બરાબર 0 પાસે વિધેય fની કિંમત પણ જો આના જેટલી જ થતી હોય તો x બરાબર 0 પાસે વિધેય f ઓફ એક્સ એ સતત છે તેમ કહેવાય. એટલે કે વિધેયનું સાતત્ય ચકાસવા માટે ત્રણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે: ડાબી તરફનું લક્ષ, જમણી તરફનું લક્ષ અને વિધેયનું જે તે બિંદુ પાસે મૂલ્ય. જો આ કિંમત વ્યાપક રીતે સત્ય હોય એટલે કે વિધેય f એ તેના પ્રદેશના દરેક બિંદુ પાસે સતત હોય તો આપેલું વિધેય એ તેના પ્રદેશમાં સતત છે તેમ કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a માઇનસ h અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h આપણે કરી શકીએ છીએ. હવે વિધેયની અંદર ત્રણ પદ ચકાસવાની જગ્યાએ ક્યારેક બે પદ ચકાસવાથી પણ વિધેય સતત છે કે અસતત તે ચકાસી શકાય. તો ક્યારે ત્રણ પદ લેવા અને ક્યારે બે પદ ચકાસવા? તો અહીંયા આપણે જોઈએ કે જો વિધેય f ઓફ એક્સ ઇક્વલ ટુ ax પ્લસ બી આપેલું હોય અને x બરાબર કોઈ કિંમત 0 દાખલા તરીકે 0 પાસે આપણે સાતત્ય ચકાસવાનું છે, તો આની અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેય f ફક્ત એક જ સૂત્ર આપેલું છે. જો એક જ સૂત્ર આપેલું હોય ત્યારે વિધેયનું ડાબી તરફનું લક્ષ અને જમણી તરફના લક્ષ ચકાસવાની જગ્યાએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ એક્સ વ્યાપક રીતે બંને સાથે જ લઈ શકીએ છીએ બરાબર f ઓફ 0 ચકાસવાનું રહેશે. પણ જો f ઓફ એક્સ બરાબર માનાંક x પ્રકારનું વિધેય આપેલું હોય તો અહીંયા આપણે માનાંક xને જો માનાંક દૂર કરીએ તો ત્રણ ભાગમાં લખી શકીએ છીએ. બે ભાગમાં લખી શકીએ છીએ. x જ્યારે x ગ્રેટર દેન 0, x જ્યારે x લેસ દેન 0, ઇક્વલ ટુ 0 બેમાંથી કોઈ પણ એક ભાગમાં આપણે લખી શકશું.
સોરી અહીંયા માઇનસ એક્સ લેશું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એક્સની કિંમત 0થી મોટી હોય ત્યારે એફએક્સ બરાબર એક્સ સૂત્ર લાગશે, અને એક્સની કિંમત 0થી નાની હોય ત્યારે એફએક્સ બરાબર માઇનસ એક્સ લાગશે. તો જો આપણે એક્સ બરાબર 0 પાસે વિધેયનું અસ્તિત્વ ચકાસવાનું હોય તો બે સૂત્રો બને છે, એટલે કે ડાબી તરફનું અને જમણી તરફનું બંને સૂત્રો અલગ અલગ હોવાને કારણે અહીંયા આપણે 3 ભાગમાં તેના સાથે તેની ચર્ચા કરશું. હવે આપણે ટેક્સ્ટ બુકનું પ્રથમ ઉદાહરણ લઈએ. ઉદાહરણ 1ની અંદર શું કહે છે કે વિધેય એફ ઓફ એક્સ બરાબર 2x + 3 છે નું એક્સ બરાબર 1 આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે. આગળ આપણે વાત કરીએ મુજબ અહીંયા એફ એક્સનું ફક્ત એક જ સૂત્ર આપેલું છે. એક જ સૂત્ર આપેલું હોવાને કારણે ડાબી તરફ અને જમણી તરફના લક્ષનું અસ્તિત્વ લેવાની જગ્યાએ આપણે ડાયરેક્ટ વિધેયના લક્ષની અસ્તિત્વની ચર્ચા કરવાની રહે. તો અહીંયા વિધેય એફ ઓફ એક્સ બરાબર 2x + 3 એ એક્સ બરાબર 1 આગળ વ્યાખ્યાયિત છે. તો હવે આપણે જો એક્સ બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય ચકાસીએ, એટલે કે એક્સ એફ ઓફ એ 1 બરાબર 2 1 + 3 = 5 થશે, અને લિમિટ x → 1 એફ ઓફ એક્સ લિમિટ x → 1 એફ ઓફ એક્સની જગ્યાએ તેનું સૂત્ર 2x + 3 મૂકશું બરાબર. અહીંયા છેદની શૂન્યની કોઈ ન હોવાને કારણે સીધે આપણે કિંમત મૂકી શકશું, એટલે કે 2 × 1 + 3 = થશે 5. આમ લિમિટ x → 1 એફ ઓફ એક્સ એફ ઓફ 1 = 5, એટલે કે વિધેયનું લક્ષ અને વિધેયનું જે તે કિંમત જે તે મૂલ્ય જે તે બિંદુ પાસે મૂલ્ય બંને 5 આવે છે અહીંયા, એટલે કે બંને સમાન થાય છે. બંને સમાન થવાને કારણે વિધેય એફ ઓફ એક્સ = 2x + 3 એ એક્સ બરાબર 1 આગળ સતત છે તેમ કહેવાય. હવે આ જ રીતે આપણે ઉદાહરણ નંબર 2ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ 2ની અંદર શું છે? જો વિધેય એફ એક્સ = x² એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં તે ચકાસવાનું છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે વિધેય એ ફક્ત એક જ સૂત્રમાં આપેલું છે. એનો અર્થ કે આગળના ઉદાહરણ 1ની જેમ આપણે સીધું ડાબી અને જમણી બાજુ લેવાની જગ્યાએ સીધું લક્ષ લઈ શકશું. હવે અહીંયા એફ એક્સ = x² એ એક્સ બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે, અને 0 પાસે વિધેયનું મૂલ્ય, એટલે કે એફ ઓફ 0 = 0² = 0 છે, તથા 0 પાસે વિધેયનું લક્ષ જોઈએ તો લિમિટ x → 0 એફ ઓફ એક્સ લિમિટ x → 0 એફ ઓફ એક્સની જગ્યાએ તેનું સૂત્ર x² લખશું = 0² = 0 થશે. એટલે કે લિમિટ x → 0 એફ ઓફ એક્સ એફ ઓફ 0 = 0, એનો કે વિધેયનું લક્ષ અને 0 પાસે વિધેયનું મૂલ્ય બંને સમાન આવે છે માટે x બરાબર 0 આગળ વિધેય એફ ઓફ એક્સ = x² સતત છે. ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3ની અંદર વિધેય એફ એક્સ એ માનાંક એક્સનું વિધેય છે,
નું એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચકાસવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેય એફનું સૂત્ર એક આપેલું નથી. વિધેય એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સને આપણે જો માનાંકને દૂર કરીએ તો એને લખી શકશું એક્સ જ્યારે એક્સ ગ્રેટર ધેન 0 માઇનસ એક્સ એક્સ લેસ ધેન 0 ઇક્વલ ટુ 0ને આપણે ઉપર લઈએ. એનો અર્થ કે વિધેય એફ એક્સના બે સૂત્ર આપેલા છે અને બંને સૂત્ર 0થી બદલાય છે. લક્ષ આપણે 0 પાસે ચકાસવાનું હોય, બંને સૂત્ર 0થી બદલાતા હોય તો ડાબી તરફનું અને જમણી તરફનું લક્ષ અલગ અલગ ચકાસવાનું રહેશે. જેમ કે આપણે પહેલાં લઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે કે 0થી નાની કિંમત હોય તેવી. 0થી માઇનસ હોય 0થી નાની કિંમત હોય ત્યારે વિધેય એફ એક્સનું લક્ષ એફ એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ છે. એનો અર્થ કે એફ એક્સનું સૂત્ર માઇનસ એક્સ થશે. તો આના બરાબર આપણે લખી શકશું માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ. 0 માઇનસ દૂર કરતાં આપણને મળશે આગળ લીધું એ પ્રમાણે કે બરાબર માઇનસ લિમિટ એચ ટેન્સ ટુ 0 માઇનસ એચ ડાબી તરફથી હોવાને કારણે એચની જગ્યાએ જો આપણે 0 મૂકીએ તો માઇનસ 0 માઇનસ 0 ઇક્વલ ટુ થશે 0 અને જમણી તરફના ભાગમાં લઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ જમણી તરફનું સૂત્ર એટલે કે 0થી મોટી કિંમત હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે એક્સ. સૂત્ર એક્સ હોવાને કારણે અહીંયા સૂત્ર એફ એક્સની જગ્યાએ લખશું એક્સ. 0 પ્લસ દૂર કરતાં લિમિટ એચ ટેન્સ ટુ 0 પ્લસ એચ એચની જગ્યાએ કિંમત મૂકી દેતા મળશે આપણને 0. આમ ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ સમાન મેળવું એટલે કે એક્સ બરાબર 0 આગળ માનાંક એક્સનું અસ્તિત્વ છે. તથા આપણે ત્રીજું જે કિંમત લેવાની છે કે લિમિટ એફ ઓફ 0 ઇક્વલ ટુ એફ ઓફ 0 હોય ત્યારે સૂત્ર છે એક્સ બરાબર એક્સની જગ્યાએ મૂકશું 0 તો આપણને મળે છે 0. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ 0 ઇક્વલ ટુ 0 એટલે કે દરેકની કિંમત સમાન મળે છે. ડાબી બાજુની લક્ષ, જમણી બાજુનું લક્ષ અને જે તે કિંમત પાસે વિધેયનું મૂલ્ય 3 0 એટલે કે સમાન મળતું હોવાને કારણે એક્સ બરાબર 0 આગળ વિધેય એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ એ સતત છે. તેમ કહેવાય. અહીંયા આપણે ખાસ બાબતથી ધ્યાન રાખવાની કે જ્યારે આ પ્રકારનું વિધેય હોય એટલે કે કોઈ કિંમત પાસે વિધેયના અલગ અલગ સૂત્રો આપેલા હોય અને જે સૂત્રો અલગ અલગ આપેલા છે તેની જ કિંમત જો બદલે તે સ્થાને જો વિધેયના સૂત્ર બદલાતા હોય તો જ આ 3 પ્રક્રિયા કરવાની, જમણી બાજુ, ડાબી બાજુ અને વિધેયનું મૂલ્ય. અન્યથા આપણે આગળ લીધું એ પ્રમાણે ફક્ત એક જ કિંમત માટે આપણે ચકાસવાનું રહેશે. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 4ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ 4ની અંદર સાબિત કરો કે વિધેય એફ માટે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3 ક્યારે તો એક્સ નોટ ઇક્વલ ટુ 0. એક્સ નોટ ઇક્વલ ટુ 0નો અર્થ થાય છે કે ધન કિંમત અને ઋણ બંને કિંમત અને એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એફ એક્સ ઇક્વલ ટુ 1 હોય તો એફ એ એક્સ બરાબર 0 આગળ સતત નથી તેમ સાબિત કરવાનું છે.
એક્સ બરાબર 0 આગળ બંને સૂત્ર બદલાય છે. એનો અર્થ કે આપણે ડાબી તરફ અને જમણી તરફ તથા વિધેયનું જે તે બિંદુ પાસે મૂલ્ય નક્કી કરવાનું રહે. પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફ અને જમણી તરફ બંને માટે એક જ સમાન સૂત્ર આપેલું છે. તો ડાબી તરફ અને જમણી તરફ લેવાની જગ્યાએ સીધા લક્ષનું મૂલ્ય આપણે મેળવી શકશું. એટલે કે અહીંયા આપણે કે વિધેય એફ બરાબર x² + 3 x નોટ ઇક્વલ ટુ 0ની જગ્યાએ જો હું લખું x<0 તો પણ આ સૂત્ર છે. x² + 3 x<0 હોય તો પણ આ સૂત્ર છે. અને ઇક્વલ ટુ 1 જો x ઇક્વલ ટુ 0 હોય. બંને સૂત્ર અહીંયા જો સૂત્ર જુદા જુદા હોય તો ડાબી અને જમણી બાજુનું લક્ષ ચકાસવાનું રહેશે. પણ બંને માટે એક જ સમાન સૂત્ર છે તો ડાબી અને જમણી બાજુનું અલગ અલગ લક્ષ ચકાસવાની જરૂર નથી. તો આપણે પહેલાં વિધેયનું લક્ષ લઈએ, એટલે કે લિમિટ x → 0 f(x) ઇક્વલ ટુ લિમિટ x → 0 fxનું સૂત્ર બંને માટે સમાન છે, એટલે કે x² + 3 0 મૂકતા 0 + 3 ઇક્વલ ટુ 3 થશે. તથા x બરાબર 0 આગળ x બરાબર 0 હોય ત્યારે fxનું સૂત્ર fx ઇક્વલ ટુ 1 છે, એટલે f(0) ઇક્વલ ટુ 1 થશે. આમ લિમિટ x → 0 f(x) નોટ ઇક્વલ ટુ f(0) થાય છે, કારણ કે f(0)ની કિંમત 1 છે અને લિમિટ x → 0 f(0)ની કિંમત 3 છે. બંને સમાન ન હોવાને કારણે આપેલું વિધેય એ x બરાબર 0 આગળ સતત નથી. અહીંયા ધારો કે આપણે આપેલું વિધેય છે એ એક બિંદુ આગળ સતત નથી. એનો અર્થ એવો નથી કે બાકીના બિંદુઓ પાસે સતત ન હોય. હવે ઉદાહરણ નંબર 5ની અંદર અચળ વિધેય આપેલું છે. તો અચળ વિધેયની અંદર હંમેશા સમાન હોય. અહીંયા fx બરાબર કે અચળ વિધેય છે. તો અચળ વિધેય એ દરેક બિંદુ પાસે સતત છે. શા માટે સતત છે? તો એની સીધી ગણતરી આપણે કરીએ તો કે લિમિટ x → a જોઈએ. a એટલે કે વિધેય fના પ્રદેશનું કોઈ એક બિંદુ આપણે લઈએ છીએ. f(x) ઇક્વલ ટુ લિમિટ x → a વિધેયનું સૂત્ર છે કે kની અંદર xની કોઈ કિંમત x વાળું પદ ન હોવાને કારણે અહીંયા થશે સીધું અચળ મૂલ્ય k. તથા f(x) ઇક્વલ ટુ kમાં x ઇક્વલ ટુ a મૂકતા f(a) ઇક્વલ ટુ મળશે k. એટલે કે લિમિટ x → a f(x) ઇક્વલ ટુ f(a) ઇક્વલ ટુ k જ મળે છે. એટલે કે દરેક a માટે આ પદ સતત હોવાથી fx સતત છે. એટલે કે તમામ અચળ વિધેય એ સતત વિધેય થશે. હવે અહીંયા અચળની અંદર કે એટલે કે k બરાબર 0, 1, 2, 3 કોઈ પણ હોઈ શકે. પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ એ તમામ વિધેયો એ સતત વિધેય થશે. આ જ રીતે ઉદાહરણ નંબર 6 એ તદેવ વિધેય માટેનું છે. તદેવ વિધેય એટલે કે જે તે વિધેયનું પ્રતિબિંબ એ જ મળતું હોય તો એ તદેવ વિધેય થશે. તો એ પણ સતત વિધેય છે, એ આપણે જોઈએ. તો અહીંયા લિમિટ x → a f(x) ઇક્વલ ટુ લિમિટ x → a fxની જગ્યાએ x લખીએ બરાબર થશે
તથા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સમાં એક્સ ઇક્વલ ટુ એ મૂકતા એફ ઓફ એ ઇક્વલ ટુ એ. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ ટુ એ, એટલે કે દરેક એ માટે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ તદેવ છે, સતત છે. દરેક એ એટલે એ બિલોંગ્સ ટુ એફનો પ્રદેશ. હવે અહીંયા આપણે 6 ઉદાહરણો જોયા. 7મું ઉદાહરણ એ ફરીથી ઉદાહરણ નંબર 3 જેવું છે. ઉદાહરણ નંબર 3માં આપણે એક્સ ઇક્વલ ટુ 0 પાસે સાતત્ય ચર્ચા કરી છે. તો 0 સિવાયની કિંમતો માટે પણ સતત છે કે નહીં તે ચકાસવાનું છે. તો ધારો કે 0 સિવાયની કિંમત આપણે લેવી છે, તો સૂત્ર તો આ જ થશે. 0થી મોટી કિંમત માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ, એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે આપણી પાસે એક સૂત્ર થશે. આ સૂત્ર એક્સની દરેક ધન કિંમત માટે આ વિધેય સતત થઈ જશે, કારણ કે હમણાં જ આપણે જોયું એ પ્રમાણે આ તદેવ વિધેય થઈ ગયું છે. તદેવ વિધેય એ સતત છે, તો એક્સ ગ્રેટર ધેન 0 માટે સતત થશે. એવી જ રીતે એક્સ લેસ ધેન 0 માટે એફ ઓફ એક્સ બરાબર -1 સૂત્ર થશે, એટલે કે ઋણ કિંમત માટે પણ એ સતત થવાનો છે. આમ બધી જ ધન કિંમત માટે સતત છે, બધી જ ઋણ કિંમત માટે સતત છે, અને એક્સ બરાબર 0 આગળ આપણે સાતત્ય ચકાસ્યું છે. એનો અર્થ કે વિધેય એફ એક્સ બરાબર -x એ આર પર સતત છે તેમ આપણે કહી શકીએ. ચાલો હવે ઉદાહરણ નંબર 8 જોઈએ. તો ઉદાહરણ 8ની અંદર વિધેય એફ એક્સ ઇક્વલ ટુ x³ + x² - 1 ના સાતત્યની ચર્ચા કરવાની છે. એટલે કે અહીંયા આપણને કોઈ ચોક્કસ બિંદુ આપેલું નથી. તો એ સાતત્યની ચર્ચા કરવા માટે આપણે આર પર સતત છે તેમ બતાવવાનું છે. એટલે કે ધારો કે કોઈ એ એફ એક્સના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો આ બિંદુ પાસે એફ એક્સ સતત હોય તો આપેલું વિધેય એ સતત છે તેમ કહી શકાય. એટલે કે હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, અહીંયા આપણે સીધું એક્સ ટેન્સ ટુ એ લઈએ છીએ, કારણ કે અહીંયા સૂત્ર એક જ આપેલું છે, બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x³ + x² - 1 ઇક્વલ ટુ a³ + a² - 1 થશે. તથા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x³ + x² - 1માં એક્સ ઇક્વલ ટુ એ મૂકતા એફ ઓફ એ ઇક્વલ ટુ a³ + a² - 1. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ ટુ a³ + a² - 1, એટલે કે દરેક એ બિલોંગ્સ ટુ એફના પ્રદેશ માટે એફ એ સતત છે. એટલે કે દરેક એ બિલોંગ્સ ટુ એફના પ્રદેશ માટે એફ એ સતત છે, માટે એફ એ સતત વિધેય છે. હવે આજે આપણે ઉદાહરણ ટોટલ 8 ઉદાહરણને જોયું છે. આજના હોમવર્કની અંદર આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 5.1ના પ્રથમ અને બીજો દાખલો હોમવર્ક કરવાનો છે. ચાલો હવે આપણે કાલે પાછા બીજા નેક્સ્ટ લેક્ચર માટે મળશું.
અહીંયા આપણે જે સાબિત કરો કે વિધેય fx ઇક્વલ ટુ 5x - 3x બરાબર 0 -3 અને 5 આગળ સતત છે કે નહીં તે ચકાસવાનું છે. એનો અર્થ કે fx બરાબર 5x - 3 3 દાખલા, એના માટે 3 દાખલાઓ ગણવાના રહેશે. 0 પાસે સાતત્ય, -3 પાસે અને 5 પાસે સાતત્ય ચકાસવાનું છે. તથા દાખલા નંબર 2માં પણ 3 પાસે સાતત્ય ચકાસવાનું છે. આ બંને દાખલાઓ ગણવાના